અમદાવાદમાં એએમસી આવાસ અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખોટી રીતે મકાન ભાડે આપી દેવા મામલે નિર્ણય કરવામાં આવ્યો છે। 7 વર્ષ પહેલા મકાન ભાડે આપશે તો લાભાર્થીને થશે દંડ। પહેલી વાર ઝડપાય તો 50,000 અને 90 દિવસ સુધી સીલ મારવામાં આવશે। બીજી વાર ઝડપાય તો 1 લાખનો દંડ અને 90 દિવસ સુધી સીલ મારવામાં આવશે। ત્રીજી વાર ઝડપાય તો દસ્તાવેજ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઘણા બધા લોકો આ રીતે મકાન પોતાના નામે લઈને અને પછી તેને ભાડે ચઢાવી દેતા હોય છે અને આ રીતે તેઓ ઇન્કમ મેળવતા હોય છે અને ત્યારબાદ તેઓ તો એવું બતાવતા હોય છે કે અમને ઘર નથી, પરંતુ જે રીતે આ ઘર જે મળેલા હોય છે તે હવે જો આવી રીતે ભાડે ચઢાવી દેશે તો આ પ્રકારનો દંડ થશે। PWS અને LIG આવાસ યોજનામાં એક ક્લોઝ છે કે 7 વર્ષ સુધી એ ભાડે ના આપી શકે કે વેચી ના શકે, છતાં પણ બીજે જ દિવસથી એલોટમેન્ટ લેટર, પોઝેશન લેટર આપ્યા પછી બીજે જ દિવસથી એ ભાડે આપવા માટે માગે છે। અમે માસ પ્રમાણમાં એનો સર્વે કરાયો, એમાંથી ઘણા લોકોને પકડ્યા છે। એના ઉપરથી એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે કે હવે આવા જે વ્યક્તિઓ છે જે મકાન માલિક છે એ પોતે રહેતો નથી અને બીજાને ભાડે આપે છે, તો અમે પહેલી વાર જો પકડાય, અમારા અધિકારીઓ ગયા અને પ્રૂવ થાય કે આ ભાડે રહે છે તો એને પહેલી વાર પકડાય એને 50,000 રૂપિયા દંડ અને 90 દિવસ પછી જ એ છોડીશું એવો એક નિર્ણય કરાયો છે। માની લો કે ફરી સર્વેમાં જાય છે, ફરી એ પકડાય છે તો એને ₹1 લાખ દંડ અને 90 દિવસ પછી છોડવામાં આવશે। અને જો ત્રીજી વાર સર્વેમાં જતા એ પકડાશે તો સિટી સિવિલ કોર્ટમાં એનું દસ્તાવેજ કેન્સલ કરવાનો નિર્ણય અમે કમિટીમાં લીધો છે।